વાગે છે 9:15 ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા બ્લોગમાં। તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે ને આપણે બ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે ને આપણે જો નાસ્તો પાણી ને એવું તો બધું થઈ ગયું કારણ કે 9:15 વાગ્યા નાસ્તો પાણી થઈ ગયું હે ને કચરા ને ઓરાઈ ગયા વાસણ ઉટકાઈ ગયા। જો પાણીનો વારો હતો તો પાણી પણ ભરાઈ ગયું છે ને બહારનું વેધર સુરજ દાદા જો આજે તો આટલે વયા ગયા છે ખજૂરીના ઝાડ ઉપર ને વાદળ એવા છે કે રૂ જેવા છે આમ પોચા પોચા આમ હે એવા ઝાડા વાદળ જેવું છે વરસાદ જેવું વાતાવરણ કરે છે તડકો આવે છે છાંયો આવે છે ને એવું બધું છે વાતાવરણ ને પવન પણ સરસ મજાનો છે થોડો થોડો છે માપનો બહુ ઝાઝો નથી। તો બહારનું વેધર આવું કંઈક છે। તો આપણે પાણી વારો છે તો કપડાં ધોવાના બાકી છે ને પોતા કરવાના બાકી છે। તો હાલો પહેલાં કપડાં ધોઈ નાખશું પાણી આવે છે ત્યાં પછી કરશું પોતા ને મમ્મી ને પપ્પાની ગયા છે ખેતર એટલે 11:30 વાગશે ત્યાં 11:30 ત્યાં આવી જશે ત્યાં આપણે ફટોફટ કામ કરીને નવરા થઈ જાય। તો હાલો મંડી કપડાને ધોવા આપણે નળી ચડાવી દીધી છે ને કપડાનો ઢગલો કરી દીધો। આજે તો ઘણા બધા કપડાં છે ને ખુરશી લઈ લીધી છે બધા ધોઈને ખુરશી ઉપર ટીંગાડી દઈશું। તો હાલો પાણી તો સરસ મજાનું હવે તો આસરું જ આવે તો મંડી ધોવા કપડાં। મજાના કપડાં ધોઈ ને આપણે જો નવરા થઈ ગયા હે ને ઘડિયાળમાં વાગ્યા છે 11:30 પોણા 12 પાંચ ઓછી છે। તો રસોઈ બનાવશું ને રસોઈમાં તો એવું છે ડીસોડાનું શાક બનાવવાનું છે ડીસોડા ઉતારવા જવા પડે એમ છે। તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બની રહે આપણે ડીસોડા ઉતારી આવી પછી ડીસોડાનું શાક અને બાજરાના રોટલા અને રોટલી
બનાવવાની રહેશે. તો જો આપણે વાડે આવી ગયા છે ને ગરમી તો ધોમ છે બાપરે બાપ. કોચરે એવું થઈ ગયું છે જો ખરા. આપણે જોઈએ એટલા જ આપણે ઉતારશું. એક અહીંયા ટીંગા છે એ લઈ લે ને એક અહીંયા છે આ લઈ લઈશું આપણે. તો હાલો આપણે આટલા થઈ રહેશે. બધા 3 ગીસોડા લીધા આપણે. એક આવું નાનકડું લીધું. બીજા છે ઘણા પણ આપણે હવે અત્યારે લેવા નથી, મોડું થાય. તો જો આપણે ગીસોડા લઈ લીધા છે. તો ચાલો હવે જઈશું ઘરે. પવન એમ તો આવે છે, ઠંડો આવે છે, ગરમી છે પણ પવન ઠંડો આવે. તો જો આપણે જમવાનું બની ગયું છે, સરસ મજાનું ગીસોડાનું શાક. મમ્મીને તેલવાળું ભાવે ને પપ્પા જો બાજરાનો રોટલો. સરસ મજાના ફૂલે ફૂલે દડા થાય છે. ને આપણે જો અહીંયા ચડી રહ્યો છે બાજરાનો રોટલો. તો હાલો રસોઈ બની ગઈ છે ને મમ્મી પપ્પાને જમવા બેસી ગયા છે. આપણે જમી લઈ. ગીસોડાના શાક સાથે બાજરાના રોટલા મજા આવે નહીં મમ્મી? જોઈ તો દઈશ હજી બાજરાનો રોટલો. તો જો બપોરના વાગ્યા છે 4 એટલે સાંજના 4. બપોરના ગયો તો ભલે ને સૂઈ ઉઠીને કપડાને હકેલું, વાસણને લીધું ને હવે જો ચાનો નાસ્તો. ચા બનાવ્યો છે તો ચાનો નાસ્તો કરે છે ને ખડકી ખખડાવે છે. તો ખુલ્લી જ છે, પવનની ખખડે. તો હાલો ચા ને ગાંઠિયા નાસ્તો કરો. હવે ડીશમાં કાઢો. સાંજના વાગ્યા છે 5:30 ને આપણે જો બપોરે ગીસોડા ઉતારવા ગયા હતા, શાકભાજી ઉતારવા ગયા હતા પણ ઉતાવળ હતી એટલે આપણે બધું શાકભાજી નહોતું ઉતાર્યું. જલ્દીમાં આપણે આવતાર્યા હતા. તો અત્યારે ફરી આપણે સાંજ પડી છે તો કીધું મમ્મીને કીધું ઘણું બધું શાકભાજી તો હતું તો આપણે કીધું ઉતારી આવી ને આડોશી પાડોશીને જેને ખાવું એને આપી દઈ. તો જો મમ્મીએ કચરો લઈ લીધો છે ને આપણે જો ફળિયામાં ટમેટીને વાવ્યું છે ને તો એમાં પણ ધૂળ ને એવું નાખવું પડે એમ છે. તો સાથે કીધું એક બકડ્યું આપણે ધૂળ પણ ભરી લઈ એમાં નાખવા માટે. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બની રહીએ. હાલો મમ્મી. ને જો આપણે ઠેલી લઈ લીધી શાકભાજી ભરવા. તો જો મમ્મી આવી કરી નાખ્યું, સારું કર્યું હો. આ તમે જો એટલે નીચેના ઓલા છોડવાની ઓલું ન થાય. શિયાળો આવે એટલી વાર હે ટમેટા મનશે થાવ. હા બધાય કાકરા રહ્યા ને બધાય ઉપર નાખી દે રેતી. હા પેલા મૂરીએ આગળ નાખી દો. લીંબુ ઘણા બધા થયા એટલે પછી રીંગણાય થાય છે. છોડવો સરસ મજાનો એ નરવો હે જો કેવો સરસ. ને જો મમ્મી આવી રીતના બધાય મૂળિયા હે ને આગળ રેતી નાખી રહ્યા છે. સરસ મજાના છે, સારા થઈ ગયા ટમેટીના છોડવા. વાડે હતા એ તો હાવ કેવા થઈ ગયા. એ પછી થઈ જશે. હા એ પછી થઈ જશે સરસ.
અહીંયા નાખો ને અહીંયા આમાં મૂળ્યું અહીંયા થચોરું નથી તણે આવે એના કરતાં થોડીક નાખી દો તો સારું અહીંયા જો હાવ આ લાકડા આગળ હાઈ હા આથી તો ન જ ઉપડે ને આ માનું ઉપડું બેથી એમને ઉપાડી નહીં ને આપણે ન ઉપડે બા તમારથી શું મારથી નહીં નથી ઉપડતું માથામાં કાંઈક આમ મગજમાં કાંઈક થવા માંડે અહીંયા નાખો અહીં જો આ મૂળ્યું અહીં નાખી દો જો અહીંયા જો આ મૂળ્યું દેખાય હા ધૂળ ને ધૂળ તો પછી ચોમાસાની આવે ફળિયામાં અહીં નાખી એમને અહીં નાખી દો ને તોય થઈ જશે અહીંયા સરસ મજાના કેવા સરસ ફાલ આવ્યો પણ અત્યારે ન થાય શિયાળામાં થાય છે સરસ મજાના ટમેટા ને રીંગણા શિયાળામાં ઉનાળામાં ટમેટા રીંગણા ખાવાના ને પાલક ખાવાનું પાલક એ સરસ મજાના છે જો ભોથા 2-3 થાય તો એ ખૂટે નહીં મેં આજી વખતે તોડી નાખ્યા બધા એમાં રોગ હતો ને હવે કોથમરી પતી ગઈ હવે આટલા ખે 2-3 ડાળખા એલીમાં છે શાકભાજી મેં તો ભીંડો સરસ બધો કૂણો કૂણો જ લીધો બા હા કાલ ભીંડાનું કરશું બીજો તો મેં બધો જાવા દીધો આટલો તો થઈ રહેશે આપણે કાલ ભીંડો તો જો સાંજના વાગ્યા છે 7 અને હવે રસોઈ બનાવવાનું ટાણું થઈ ગયું છે અને ચૂલે જો મમ્મી પહેલાં ઘણું બધું માખણ ભેગું થઈ ગયું હતું તો મમ્મી કે પહેલાં ઘી તાવી નાખી પછી બનાવી નાખી ભાખરી ને આપણે જો દીવાબત્તીને એવું તૈયાર કરી દીધું છે તો આવું બધું છે તો આજનો દિવસ આવો કંઈક રહ્યો છે તો તમને બધાને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ બાય બાય